હું કોણ છું, આપણે પોતાને જાણતા નથી કે હું એમ, બરાબર ને? શ્રીમદ રાજચંદ્ર કહે છે ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પર હરું. શ્રીમદ રાજચંદ્ર said the same thing, બરાબર છે? હા. તો this is an age old thing. એટલે ઉપનિષદમાં ફર્સ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ એ આવે છે. આપણે જૈન સ્ક્રિપ્ચર, the very first scripture, આચારંગ સૂત્ર, the very first chapter, same question, who am I? હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું રિયલ આઈડેન્ટિટી શું છે? ઇઝ જસ્ટ બોડી ઇઝ માય સેલ્ફ, ધેર ઇઝ સમથિંગ મોર દેન બોડી, બરાબર? એ છે બુદ્ધિસ્ટ ફિલોસોફી પણ સેમ છે. એટલે આ બધું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. બટ ધેન વોટ યુ મીન બાય હિન્દુઇઝમ એ થોડું આપણે એક્સપ્લોર કરીએ. ડ્યુરિંગ ધેટ ટાઈમ there are more than 363 different schools of thoughts. એ આપણા જૈન સ્ક્રિપ્ચરમાં લખ્યું છે. પણ if you examine the Hindu philosophy, તો broadly we can say કે there were 6 main schools of thoughts. 6 હતી. ષડ દર્શન એને કહેવાય છે, બરાબર છે? ષટ એટલે 6 અને એના ઉપરથી ભેગું થાય એટલે ષડ દર્શન. 6 દર્શન, દર્શન એટલે ફિલોસોફી. તો 6 હતી. 6 માં જે મેઇન છે, નોટ નેસેસરીલી મેઇન એટલે વેરી ઇમ્પોર્ટન્ટ કે એમ નથી કહેતો, એ ફર્સ્ટ ઇઝ સાંખ્ય. આ ઇન્ટરેસ્ટિંગ છે, તમારે લખવું હોય તો લખી લેજો. સાંખ્ય ફિલોસોફી. You will be surprised to know that Sankhya philosophy is very much similar to Jain ideology and Jain faith પ્રમાણે. આ 6 ફિલોસોફીમાં સાંખ્ય ફિલોસોફી એક જ એવી છે, just one ideology, કે ક્રિએટર ગોડને નથી માનતું. You will be surprised in Hinduism even. આપણે કહી છે ને કે હિન્દુઇઝમમાં તો ક્રિએટર ગોડ છે, જૈનિઝમમાં ને બુદ્ધિઝમમાં નથી. પણ વિધિન હિન્દુઇઝમ જે સાંખ્ય ફિલોસોફી છે એમાં જે ગોડ નથી. તો એમાં શું છે? એમાં બધું છે. આત્મા છે, લિબરેશન છે, કર્મ છે, એવરીથિંગ ઇઝ ધેર. મોર ઓર લેસ સેમ લાઈક જૈન ફિલોસોફી, નોટ એક્ઝેક્ટલી સેમ. જૈનમાં જે છે આપણે જીવ અને અજીવ, બરાબર? તો એમાં પુરુષ અને પ્રકૃતિ છે સાંખ્ય ફિલોસોફીમાં. પુરુષ એટલે એક ડિવાઇન તત્વ છે, ડિવાઇન એન્ટિટી, ધેટ ઇઝ કોલ્ડ પુરુષ. અને પ્રકૃતિ એટલે નેચર, વોટ એવર ઇઝ ધેર, ધ હોલ વર્લ્ડ, ધ યુનિવર્સ એન્ડ વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ પ્રકૃતિ. સો પુરુષ અને પ્રકૃતિ. આપણે જૈનમાં શું છે? મેટર એન્ડ સોલ. એ થોડું એના જેવું જ છે, રાઈટ? એટલે દેટ વોઝ ધ સાંખ્ય ફિલોસોફી. But then there is another philosophy came about. Yoga, world famous, બરાબર છે? બધા જાણે છે યોગા. And who propagated the philosophy? Patanjali. The whole yoga system. સાંખ્યમાં ને યોગામાં શું ડિફરન્સ છે? યોગા philosophy more or less accepted everything from Sankhya philosophy, more or less everything. પણ સાંખ્યમાં એક વસ્તુ મિસિંગ હતી. શું હતી? ગોડ. યોગામાં એ મૂકી દીધું, બરાબર? એક જ વસ્તુ મિસિંગ હતી સાંખ્ય ફિલોસોફીમાં, ગોડના, ભગવાનના. તો યોગા ફિલોસોફીમાં એ આવ્યું. એટલે યોગામાં 8 સ્ટેપ્સ છે. That is why we call it અષ્ટાંગ યોગા. 8 છે ને? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. These are the 8 steps. આપણે જે યોગા કરીએ છીએ એ તો બહુ ફિઝિકલ યોગા છે મેઇનલી, તો બરાબર છે ને? કોઈ કહે કે હું યોગા કરવા જાઉં છું, તો what they are doing, એક્સરસાઇઝ આમને આમ કરતા હોય, અથવા તો મેડિટેશન કરતા હોય. અને બધા લોકો કે મને યોગા તો આવડે છે, અને યોગાના ટીચર પણ કેટલા બધા છે. એને પૂછો કે યોગાના કયા 8 સ્ટેજીસ છે, તો પોતાને ખબર ના હોય. અને યોગા એ તો હોલિસ્ટિક સિસ્ટમ છે.
ઇટ્સ નોટ જસ્ટ ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ, ઓલ ધ વે ટુ મોક્ષ લઈ જાય. દેટ ઇઝ યોગા ફિલોસોફી. એટલે યોગા ફિલોસોફીના જે સ્ટેપ્સ છે એમાં ફર્સ્ટ સ્ટેપ છે યમ છે. યમ એટલે તમે હાઉ યુ લીડ યોર લાઈફ, જે આચાર સંહિતા છે, જે કોડ ઓફ કન્ડક્ટ છે, પ્રિન્સિપલ્સ છે, દેટ ઇઝ કોલ્ડ યમ. વાય મેન્શનિંગ ધીસ, કે જે 5 યમ છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, exactly these 5 yam are the 5 main principles of Jain religion. બરાબર ને? એમાં કંઈ ફેર નથી ને. એટલે યોગા ફિલોસોફીમાં જે સૌથી પહેલી 5 વસ્તુ મૂકી, the first thing is જૈન લોકોએ, I mean, I'm not saying that Jain has taken from yoga system or yoga system has taken from the Jain philosophy. No one knows. બરાબર? પણ જે યોગા જે છે બહુ 4-5 હજાર વર્ષ જૂની છે, એમાંથી જૈન ફિલોસોફી આવી. એટલે યમ, નિયમ, પણ યોગા ફિલોસોફીમાં ઓફકોર્સ ફિઝિકલ એક્સરસાઇઝ ને બધું છે. થર્ડ કમ્સ આસન. આસન એટલે બધા પોસ્ચર્સ. દેન કમ્સ પ્રાણાયામ, બ્રિધિંગ કંટ્રોલ. દેન પ્રત્યાહાર, કંટ્રોલિંગ અવર સેન્સીસ. એ પાછું જૈન ધર્મમાં આવે છે. અને ઇફ યુ રીડ ધીસ બુક ઓફ પતંજલિ's book, તો એમાં સમ ઓફ ધ વર્ડિંગ્સ ને બધું છે ને જૈન ફિલોસોફીમાં જૈન વર્ડિંગ્સ છે એ વાત છે. એટલે દેટ વોઝ ધ યોગા સિસ્ટમ. સો સાંખ્ય યોગા, પછી આવે છે ન્યાય, લોજિકની સિસ્ટમ. ન્યાય સિસ્ટમ એકનું એસ્ટાબ્લિશ કરનાર જે હતા સેજ ઋષિ, એનું નામ હતું કણાદ. અને પાવરફુલ સિસ્ટમ. એવરીથિંગ યુ હેવ ટુ સી ફ્રોમ ધ લોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે તત્વસૂત્રમાં નથી બતાવ્યું, અનુમાન, આગમ, પ્રમાણ, પ્રમેય, એવી રીતે લોજિકમાં એવરીથિંગ ઇઝ ધેર, સેમ વર્ડિંગ્સ. ધેટ્સ ધ સિસ્ટમ ઓફ ન્યાય. ધેન કેમ પૂર્વ મીમાંસા, not very important, the mixture of few things. And then Uttar Mimamsa. Uttar Mimamsa is called Vedanta or Advaita system. તો વેમ્બલીમાં 27 પાટીદારનો હોલ જોયો છે? That is called Advaita Center. ખબર છે ને? અત્યારે પછી અઘરું નામ હશે એટલે કાઢી નાખ્યું છે. I think now they are writing 27 Center or something. અદ્વૈત. અદ્વૈત એટલે નોન ડ્યુઆલિટી. એમાં the original system of Advaita is Brahma, Satya, Jagat, Mithya. Only the divine energy, Brahma, is truth, and the whole world is untruth or mithya or illusion છે. મગજમાં ના ઉતરે ઘણી વાર કે હાઉ કમ આપણે બધા ઇલ્યુઝન છીએ, એ ઓલા બધું ખોટું છે, આપણે એક્ઝિસ્ટન્સ નથી આપણું કે છે. તો લોકોને તો મગજમાં ના ઉતરે ને. એટલે વેદાંત સિસ્ટમમાં પણ હવે ઘણા ચેન્જીસ થયા. અને એમાં જે લાસ્ટ એના ગુરુ હતા વેદાંત સિસ્ટમના મોટા, એવો શંકરાચાર્ય, બોર્ન ઇન 7th or 8th century. અને શંકરાચાર્ય એ હિન્દુ ધર્મને બહુ પ્રમોટ કર્યું, ખૂબ જ પ્રમોટ કર્યું ઓલ ઓવર ઇન્ડિયા. and especially in South India, Jainism more or less wiped out from South India. દિગંબર ને એ રહ્યા, પણ તમે જુઓ કે ચેન્નાઈ ને એ બધા એરિયા છે ત્યાં જૈનિઝમ ક્વાઇટ સ્ટ્રોંગ હતું. અને બુદ્ધિઝમ તો લોંગ બિફોર ધેટ વોઝ ડ્રીવન આઉટ ઓફ ઇન્ડિયા બાય રાઇવલરી, હિન્દુ રાઇવલરી, બુદ્ધિસ્ટ રાઇવલરી, જૈન્સ fighting amongst each other, you know, to gain supremacy. એટલે શંકરાચાર્ય was last. એટલે આ 6 મેઇન સિસ્ટમ હતી. Did I mention all 6 or no? Mention 3 any? 5 થઈ તો કે જો ન્યાય, that's why I brought this. Yoga system, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, and the Vedanta. વેદાંત સેમ એકચ્યુઅલી. ન્યાય અને એક મને યાદ આવશે હમણાં તો કહીશ, પણ એ એટલી મહત્વની નથી, ઇમ્પોર્ટન્ટ નથી એટલી બધી.
તો એ સિક્સ સિસ્ટમ છે એમાંથી હિન્દુઇઝમ ડેવલપ થયું છે આખું. એટલે હિન્દુઇઝમ તમે જુઓ તો કમ્પ્લીટ મિક્સચર ઓફ લોટ ઓફ થિંગ્સ થઈ. આપણને વી ઓલ નો કે ધ નેમ હિન્દુ આરબ લોકોએ આપ્યું બીકોઝ ઓફ ધ સિંધુ રિવર. Everyone living on the eastern side of the river Sindhu, they are called Hindu because they could not pronounce Sindhu. So they said Hindu. And Hindu means everybody living on that side are Hindus. So then we have also accepted that Hindus, what they do, એમનો રિલિજન હિન્દુઇઝમ છે એવું થઈ ગયું. એટલે હિન્દુઇઝમ કંઈ નામ નથી, સનાતન ધર્મ નામ છે. એકચ્યુઅલી બુદ્ધિઝમ, બુદ્ધા ડિડન્ટ છે કે મારા રિલિજનનું નામ બુદ્ધિઝમ છે. મહાવીર ડિડન્ટ છે મારા રિલિજનનું નામ જૈનિઝમ છે. પીપલ પછી પાછળથી બધા નામ આપ્યા. એટલે હિન્દુ નેમ કેમ આફ્ટરવર્ડ બીકોઝ ઓફ રિવર સિંધુ. એટલે ધીઝ આર થ્રી મેઇન રિલિજન્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિક રિલિજન. ઇન્ડિયામાં તો ઓફકોર્સ ઇન્ડિયા હેઝ એક્સેપ્ટેડ each and every religion. એમ કહેવાય છે કે when after Christ's death, lot of people say that he didn't die, and there is one theory that Christ, when he was, after he was taken down from the cross, he was still living, and he came to Kashmir, and he spent his remaining days there. A strong theory with lot of so-called proofs. Yeah, it's still there. Yeah. Jew people, the oldest settlement outside Israel. Where is it? In Kerala. Kochi. Barabar? Parsis, Persian people, when they were driven out of Persia, where they came in Gujarat and settled there. We call them Parsis. They are still following their religion, Zoroastrianism. That is their religion. બરાબર? એટલે ઇન્ડિયા છે અને each and every religion ને પેલું કહ્યું છે. અને એલા from 7th century onward, who came? Muslim. They came first to Saurashtra. Funny enough, you know. બોટમાં આવતા હતા અને પણ એ વખતે બહુ નહોતા. પણ main onslaught came when Babur came to India in 13th century, and who he established the Mughal empire, Mughal dynasty. Babur, his son Humayun, his son Akbar the Great. He ruled all over India more or less, North India, Western India, Eastern India. After Akbar, his son Jahangir's son Shah Jahan, who built Taj Mahal. So up to that point, Mughal Empire was very, very strong. But after Shah Jahan, the who came from was Aurangzeb, real fanatic Muslim. And he started, of course, putting the clock back. And then gradual decline started. But exactly during that time, Britishers came. So Christianity also spread in India. So that's all the background right from start to up to this point. Yeah. Now Jainism and Buddhism. Last time મેં કીધું હતું ને કે જૈનમાં જે ફર્સ્ટ સ્ક્રિપ્ચર છે અત્યારે પણ કીધું આચારાંગ સૂત્ર. એમાં ફર્સ્ટ થિંગ શું કહ્યું છે કે who am I, where I am coming from, what is my destiny, એ બધી વાત કરે છે. અને how can I be really a happy person. તો લાસ્ટ ટાઈમ મેં કહ્યું ને કે મહાવીર શું વિચાર કરતા હતા કે તમારે હેપી થવું હોય તો શું કરવાનું? what you have to do? You have to see કે બધા હેપી છે. Everything is in harmony. That includes environment and everything. So that was Mahavir's line of thinking. And Buddha શું કીધું એણે? Because Buddha had seen dead body, a sick person, an old man, and beggar. ખબર છે ને? He went out and he saw these things. He this. So
So he thought that life is full of misery, unhappiness. He left everything and then he found some answers. These answers are called Four Noble Truths, Chattari Arya Satya. These are the four fundamental things in the Buddhist religion. First thing is existence of misery, unhappiness. Dukh che, that is the first fundamental truth according to Buddhist religion. દુઃખ છે, બરાબર? દુઃખ છે ને? આપણે કહીએ કે સુખ છે, હેપીનેસ છે, એવું નથી. અધર વસ્તુ પણ છે. બીજું શું છે ફંડામેન્ટલ ટ્રુથ? કે દુઃખનો દૂર કરવાનો ઉપાય છે. ધેર ઇઝ અ સોલ્યુશન. તો એ કયું છે? એનું રૂટ કોઝ શું છે એકોર્ડિંગ ટુ બુદ્ધિઝમ? અને ઇટ્સ ટ્રુ. ડિઝાયર, તૃષ્ણા. એટલે ધ કરેક્ટ એન્ડ ઓરિજિનલ વર્ડ ઇઝ શું? તૃષ્ણા. તૃષ્ણા ઇઝ સમથિંગ મોર ધેન ડિઝાયર. ડિઝાયર એટલે ઘણીવાર આપણે એને કરીએ અન્ડરસ્ટેન્ડ, કારણ કે ડિઝાયર એટલે ઈચ્છા આપણે કહીએ છીએ. ઈચ્છા ખરાબ નથી, પણ ઈચ્છાથી વધારે જ્યારે તૃષ્ણા થાય કે અને પોતાને જે જોતું હોય એક્વાયર કરવાનું હોય તો વોટ યુ ડુ? You do it by hook and crook to acquire this thing. That is wrong. એટલા માટે આપણે ગ્રીડ આવે, એંગર આવે, જેલસી આવે, બધું આવે because of your desire, because you want promotion, because you want power, because you want money, because you want this intense desire is trishna. એટલે Buddha said that trishna is the cause of misery. દુઃખનું કારણ શું છે? આ છે. And then he said there is a way out, or there is a solution. And what is that solution? The path of Buddhism is the solution. પછી આપણે 8 બતાવ્યા precepts. These 8 precepts છે અને ફર્સ્ટ એને અષ્ટાંગ પેલું પણ કહે છે બુદ્ધિઝમમાં, સિમિલર નેમ છે. પણ બુદ્ધિઝમમાં અને જૈનિઝમમાં જે પ્રિન્સિપલ્સ છે, 5 principles of Jainism, that is non-violence, truth, non-stealing, celibacy and non-acquisition. અને બુદ્ધિઝમમાં જે 5 છે એમાં થોડોક ડિફરન્સ છે. કયો છે? જૈનિઝમમાં નોન પોઝેસિવનેસ છે, રાઈટ? ધેટ પ્રિન્સિપલ ઇઝ ધેર વિધિન ધ ફર્સ્ટ 5. બુદ્ધિઝમમાં નોન પોઝેસિવનેસ નથી. એની જગ્યાએ જે ઇન્ટોક્સિકન્ટ્સ હોય, દારૂ હોય, એ બધું હોય, આલ્કોહોલ હોય, એ ડ્રિંક લેવામાંથી રિફ્રેઇન થવાનું. ધેટ પ્રિન્સિપલ ઇઝ ધેર ઇન બુદ્ધિસ્ટ રિલિજન. ધેટ્સ ધ ઓનલી ડિફરન્સ ઇન ફર્સ્ટ 5 પ્રિન્સિપલ્સ. હવે I don't know how far I should go. Shall we concentrate on Jainism or a bit more on Buddhism as well? Buddhist scripture ની થોડી વાત કરી લઉં તમને. Buddhist scriptures and Jain scriptures both are written in local language of people, Prakrit. Jain scriptures are written in Prakrit, પણ પ્રાકૃતનો જે વેરિએશન છે it's called Ardhamagdhi. So Jain scriptures are written in Ardhamagdhi language. Buddhist scriptures are written in Pali language. It's the same language more or less, you know. બહુ ઓછો ડિફરન્સ છે એમાં, કારણ કે પીપલ્સ લેંગ્વેજમાં એ વાત કરતા હતા. બુદ્ધિસ્ટ સ્ક્રિપ્ચર છે they are called Tripitakas. Jain scriptures are આગમ, બરાબર? સ્પેશિયલી શ્વેતાંબર સ્ક્રિપ્ચર્સ છે અને આગમ કહેવામાં આવે છે. હવે let us concentrate on Jain philosophy and Jain scripture. Question. Buddha Bhagwan and Mahavir were in the same vicinity of India. So how come this Pali is a different language? Why were they not speaking the લેંગ્વેજ same? એટલે બહુ ડિફરન્સ નથી એમાં, બહુ ઓછો ડિફરન્સ છે. આપણે જેમ ગુજરાતમાં જુઓ તો સાઉથ ગુજરાતમાં જુદું બોલશે, નોર્થ ગુજરાતમાં જુદું બોલશે, ઝાલાવાડના લોકો
they speak slightly differently. એટલે બહુ different. If you understand Pali, you will understand Ardhamagdi. એટલે say if you can read Acharang Sutra, Jain scripture, then you can read Dhammapad, Buddhist scripture. Yes, બહુ different. અને એમાં પણ તમે જુઓ ને કે verses are same. Not only the language, lots of verses are same. Same, with very little variation in some wordings. Can you continue to something? Is non-vegetarian food allowed in Buddhism? And why is that? Is it always been living from the time of Lord Buddha? Yeah, what had happened one day, આ બુદ્ધના કોઈ ડિસાઇપલ હતા ને એ પેલું ફૂડ લઈને આવ્યા, because they go and they beg food, બરાબર, વિલેજમાં જાય પછી લઈને આવ્યા, and he saw that in his bowl એમાં મીટ હતું. એટલે એણે ભગવાન બુદ્ધને પૂછ્યું કે ભંતે what shall I do, કે I got meat in my utensil, shall I throw it away or eat this? એટલે બુદ્ધ ભગવાને એમ કહ્યું કે someone has given you this thing with love and care and he respects you, and the animal wasn't killed for you specially, right? So this time you better eat this. Now this incident and interpretation, different way people interpret this thing. જે લોકોને કન્વીનિયન્ટ છે શું ઇન્ટરપ્રેટ કરશે કે બુદ્ધ ભગવાન એલાઉડ છે, બરાબર, અને જેને કન્વીનિયન્ટ નથી આવું બધું ખાવાનું એ શું કહેશે કે નો, બુદ્ધ ડીડન્ટ રિયલી એલાઉ ધેટ, ઇટ વોઝ જસ્ટ વન ઓફ ઇન્સિડન્ટ. યા એટલે શું થયું, આમાં બધા ડિવિઝન થઈ ગયા. જે નોર્ધન બુદ્ધિઝમ છે, સધર્ન બુદ્ધિઝમ છે, યા નોર્ધન બુદ્ધિઝમમાં majority are vegetarian, not all again. And southern Buddhism છે એમાં majority are non-vegetarian. Southern Buddhism is Sri Lanka, even part of Burma, Thailand, South Cambodia. That is southern philosophy. That is the original philosophy, but somehow they have converted to non-veg food. They are accepting non-veg food. Northern Buddhism છે, they are in majority. That's called Mahayana philosophy. There are two main divisions within Buddhism. And in northern Tibet, China, Japan, here. China, most of the Buddhist people in China are vegetarian. Japan vegetarian છે. Sri Lanka જુઓ તો they are not vegetarians. They eat everything, even monks. But that's the thing. જે મહાવીર ભગવાનને પેલું આપણે ક્લોથ માટે થયું ને ઇન્ટરપ્રિટેશન, એવું બુદ્ધમાં સિમિલર ઇન્ટરપ્રિટેશન અબાઉટ ઇટિંગ મીટ થયું. એટલે અને બુદ્ધિઝમ ઓફકોર્સ વેન્ટ આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ લોકલ પીપલ વેર ઇટિંગ મીટ એન્ડ એવરીથિંગ. એટલે પ્લસ એક બીજું તમને રીઝન કહું, while I am saying this. Buddhist, Jain and Hindu religion to some extent આપણને આપણી લાઈફ જીવવાની છૂટ આપે છે, how you should live your life, બરાબર. And that is why this is very important to understand these three religions. એટલા માટે there is no single holy book. આપણે એમ ના કહેવાય કે this is the holy book of Jains, this is the holy book of Buddhist, this is the holy book of Hindu faith. That concept wasn't there. કારણ કે Hinduism, as for example, શું કહે છે કે these are the holy books, Upanishad, Ved, Gita, everything. You decide, you choose your path. Jainism 45 agams, you read them because you carve out your destiny. And Buddha તો બહુ ભાર મૂકીને કીધું, very special, stressfully, do not follow me. That's what he said. Don't do it because I am doing something. You find your own answer. Of course, scriptures are there, Tripitaka,
everything is there. You know, there are beautiful Buddhist books are there, yeah, full of guidelines. Book of Yoga, Buddhist yoga is this Vipassana and everything, yeah. But as far as I understand, this is the beauty of our religion. Fundamentalism નથી. બીજા રિલિજનમાં શું છે, તમને એક બુક આપી દીધી, this is it, you have to follow this, બીજું કશું જ નહીં, that's it. પછી સરિયાલો હોય કે ગમે તે હોય, બરાબર છે ને, એ જ તમારે ફોલો કરવાનું, એમાં બીજું કશું જ થાય નહીં. એમાં એમ લખ્યું છે કે વુમન માટે એજ્યુકેશન નથી તો નથી, પછી ભલે thousands of Malala would die. And you know where Malala is coming from? What part of Pakistan? Swat Valley. Swat Valley ma there are 2,000 Buddhist stupas are there and more than 10,000 Buddhist statues. Most of them destroyed now. At one point Swat Valley was full of Buddhist people. And it is considered one of the most beautiful places on earth, Swat Valley. Imagine Himalayani badi valleys ma, જ્યાં ત્યાં springs છે, rivers છે, you can see snow everywhere. Yes, Swat Valley. અત્યારે who has occupied this Swat Valley? Taliban. Eh? You cannot even go there now. Never mind. Malala જીવે છે. Very sad, isn't it? Yeah? Okay, આપણે જૈન સ્ક્રિપ્ચરની વાત કરીએ, because we are Jains. ભગવાન મહાવીરને he had 11 disciples. અને સૌથી મોટા મેઇન ડિસાઇપલ કોણ હતા? ગૌતમ સ્વામી. અને બીજા બધા હતા. The fifth one was સુધર્મા સ્વામી, બરાબર. ભગવાન મહાવીરે gave them 3 words, 3 શબ્દ આપ્યા. રાજીવભાઈને તો ખબર હશે, મને તો ખબર છે. કયા 3 words હતા? એમાંથી આખા આપણા સ્ક્રિપ્ચર લખાણા from these 3 words. કારણ કે ગૌતમ સ્વામીએ પૂછ્યું ભગવાનને કે તમે ઉપદેશ આપો, એમને ટીચ અસ સમથિંગ. તો ભગવાન મહાવીર છે ઉપનૈવા વિગૈવા ધુવૈવા, એટલે દરેકનું ઓરિજિન છે, that is ઉત્પન્ન થાય છે. વિગૈવા એટલે દરેકનો નાશ છે, એન્ડ છે. અને ધુવૈવા એટલે દરેકની જે મિડલ સ્ટેજ છે, કન્ટિન્યુએશન છે, એક્ઝિસ્ટન્સ છે, ઇન બિટવીન, એ છે. જસ્ટ 3 words. So ભગવાન said કે go and think about this thing. એટલે એમણે વિચાર કર્યો અને એમાંથી આપણા બધા સ્ક્રિપ્ચર લખાણા છે. એટલે ઓફકોર્સ ભગવાન તો રેગ્યુલર ડિસ્કોર્સ આપતા હતા, એના સરમન હતા, બધું હતું. હવે ઇમેજિન કે આ 3માંથી બધું થયું. ઘરે જઈને જો તમે ટાઈમ હોય ને તો ઓફકોર્સ પ્લીઝ થિંક અબાઉટ ધીસ થિંગ, કે ઈચ એન્ડ એવરીથિંગ લાઈફમાં છે, ઈચ એન્ડ એવરી ફેનોમેના, ઈચ એન્ડ એવરી આઈડિયા, થિંકિંગ, સ્પીચ, એનું 3 વસ્તુ હોય છે: ઓરિજિન, એન્ડ અને મિડલ પાર્ટ હોય છે. વિચારવા જેવું છે, બરાબર ને? આપણી લાઈફનું તો હોય પણ બીજા બધાનું હોય છે. બુદ્ધ ભગવાને એકવાર એક એના ડિસાઇપલને કીધું કે આ જે રિવર ઉપર તો બેઠો છું ને, એ રિવર ક્યારનો બેઠો છું? કે હું 1 કલાકથી બેઠો છું રિવર પાસે. તો કે ધીસ ઇઝ નોટ ધ સેમ રિવર. તો 1 કલાક પહેલા બેઠો હતો ને, જોતો હતો ને, એ આ નથી. ધીસ ઇઝ અનધર રિવર. હાઉ કમ?
આમ તો સેમ રિવર છે ને, પાણી જેવું છે. જે કન્ટિન્યુએશન છે, જે ઓરિજિન ને એને આખું જે છે એ ચેન્જ થયા કરે છે સાયન્સ સાથે, બરાબર. એટલે આ ત્રણનો વિચાર કરવો અને એમાંથી આપણા બધા સ્ક્રિપ્ચર થયા. તો there are 45 agams as per Shwetambar tradition, Shwetambar મૂર્તિ પૂજક tradition. 45 માંથી first 11 are called Anga, main limbs. Now first 11 કેમ છે? આમ તો first 12 હતા, there were 12 agams, Anga. But the last one, the 12th one, isn't available now. Something happened, something એટલે મેં જેમ કહ્યું હતું ને, માણસને યાદ ના રહે ને. હું તમને કહું તો તમને એક્ઝેક્ટલી એવરીથિંગ યાદ છે અત્યારે? નથી ને? બહુ કહેવાય. મને એમ કે યાદ જ. પછી તમે ઘરે જઈને કહો તમારા સનને કે ડોટરને, એને બધું તમે કહેશો યાદ રહેશે? નહીં, થોડું કહેશો. અને એ સન પછી એના ફ્રેન્ડને કહેશે તો એ થોડું. તો વિધિન 1, 2, 3, 4 કેટલું બધું જતું રહે? 25% તો કદાચ ભૂલી જાય. તો ઇમેજિન ધીસ ઇઝ મોર દેન 1000 years. એટલે જે 12th અંગ હતું એ બધું ભૂલાઈ ગયું. એટલે we haven't got that. So we have got 11 main books, the primary books. They are called Anga. અને એમાં the first one is called Acharanga Sutra. The book worth reading, બહુ સરસ છે. અને એમાં ફર્સ્ટ બુકમાં જ લખ્યું છે કે હું માણસ વિચાર કરે છે કે હું ક્યાંથી આવ્યો, if I come from the north direction or from the south or from east or from west, એ બધું આવે છે. અને પછી પ્લાન્ટમાં લાઈફ છે એ આચારાંગ સૂત્રમાં આવે છે. એવું તો કોઈ બુકમાં નથી આખી દુનિયામાં. એની બુક યુ રીડ, પ્લાન્ટ નામમાં લાઈફ છે એવું છે. This is more than 2000 year old book. તો that is આચારાંગ સૂત્ર. એવી રીતે સૂત્ર કૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, the first 11 are અંગ સૂત્ર. Then એની કોમેન્ટ્રી ને એના ઉપર લખાણું એક્સપ્લેનેશન, these are called ઉપાંગ, subsidiary books. These are 12 books. પછી then there are મૂળ સૂત્ર, છેદ સૂત્ર, પ્રકીર્ણક સૂત્ર, નંદી સૂત્ર, અનુયોગ દ્વારમ. All together there are 45 books. This is our heritage. Yeah, 45 books. એને આગમ કહેવાય છે. Digambar people say કે ના, once Mahavir Swami died, you know, nobody remembers what he said and everything's been forgotten. So તમે લોકો જેને આગમ કહો છો 45 આગમ, they are not the authentic books, they are not the authentic preaching of Lord Mahavir. એટલે એમણે પોતાની બુક કમ્પોઝ કરી દિગંબર લોકોએ. they are called દિગંબર શાસ્ત્ર. અને એમાં સ્પેશિયલી પ્રભૃત કહેવાય છે. these are the દિગંબર books. Plus Kundacharya wrote 3, at least 3, more than 3 actually, excellent books. Niyam Sar, Samay Sar, Pravachan Sar. Very beautiful Digambar scriptures here. એમણે લખ્યા. And as I mentioned once, Umaswati, no one knows whether he was a Shwetambar or Digambar. Thank God. And he wrote one excellent book, Tatvar Sutra. So Digambar says, this is our book, and Shwetambar says, this is our book. So both believe in it. So that's Tatvar Sutra. It has been translated here as well by the Institute of Jainology. Nathmal Tatia છે ને, એને ટ્રાન્સલેશન કરેલું છે. So it's a beautiful book. પણ you wouldn't recommend this book કે જેને જૈનિઝમ સ્ટાર્ટ કરવું હોય એના માટે બુક નથી એ તત્વસૂત્ર. થોડું તમને નોલેજ બીજે હોય then it's okay to read તત્વસૂત્ર. પણ જૈનિઝમની કશી જ ખબર ન હોય, person doesn't know anything about Jainism,
then you cannot give this book, Tattva Sutra, કે read this. તો એને કદાચ રોંગ વે પેલી ઇફેક્ટ થઈ જાય કે ના ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ નો અબાઉટ ધીસ થિંગ, કે આટલા પરમાત્માને દેવો છે, આટલા નરકમાં આમ છે ને આવું છે. તો that's not that type of book. It's an excellent book otherwise. Yeah. How the time is going? 5-10 minutes more. Right. So this is Shwetambar books, Digambar books, and our Sthanapasi books. Sthanapasi also believe in agams, but they do not believe in 45 agams. And as you know, Sthanapasis do not believe in temples and idols. બરાબર? So wherever references of about temples and idols છે, એ બુક્સ એમણે કાઢી નાખી. એટલે 45 માંથી થોડીક બુક્સ કાઢી નાખી, એટલે 32 બુક્સ જે છે, Sthanapasis believe in those agams, 32 books. એટલે that are Sthanapasi agams. હવે બધી આગમ કઈ લેંગ્વેજમાં લખાણા છે? As I said, they are written in અર્ધમાગધી લેંગ્વેજ. અને આપણે છે ને ટ્રાન્સલેશન એલાઉડ નહોતું પહેલાં, ઇવન 100 years ago. ટ્રાન્સલેશન એલાઉડ નહીં, ઓરિજિનલ જ રાખવાનું. એટલે શું થયું કે આપણા જે જૈન આચાર્ય હોય, who knew the language, they used to read this. Not only that, તમને એમ કે you are an ordinary person, you cannot open this book and read and keep in your house and everything. So તમે ઘરમાં પણ ના રખાય. So what they were doing, they were keeping all these books, manuscripts in cellars, ભંડારમાં રાખતા હતા. ભંડાર યુઝ્યુઅલી શેમાં હોય? દેરાસરની નીચે આખો ભંડાર હોય, લાઇબ્રેરી, એમાં બુક્સ બધી રાખી હોય. Fortunately, everything's been saved because they were kept in Bhandar. And બધું preserve થયું, Jain scriptures. Unfortunately, no one read that. આપણા જૈન લોકો, આપણા ફાધરના ફાધર બધાને પૂછી જુઓ કે તમે out of 45 agams, give the name of 4 agams. How come? We are not reading anything. We are not studying. We were not allowed. We didn't know the language. Too sacred to touch. Too sacred. તમે છે ને જ્ઞાન પાંચમ આવે ત્યારે બુક કાઢવાની, પગે લાગવાનું, આક્ષેપ મૂકવાનો, બંધ કરીને મૂકી દેવાનું. Who knows what's written? That was the state. Very. આપણા લોકો નોલેજ જ નહોતું. Not only that, over this period, 1000 years, last 1000 years, લોકોને ખબર ય નથી કે જૈનિઝમ and Buddhism are same or not. Is Gautam Buddha or Gautam the disciple of Lord Mahavir? Just one person or two different person? એ કોઈને ખબર નથી. કારણ કે આખું સ્ટડી જ નહોતો થયો કોઈ. Everything started happening just 100 years ago, bit more than 100 years ago now. I think first pioneer, the main person to study and translate all these things is Hermann Jacobi. તો એને કેમ allow કર્યું હશે ત્યારે? હવે તમને રીઝન કહું. હર્મન જેકબી ઓક્સફર્ડમાં પ્રોફેસર હતો ઇન્ડોલોજીમાં. સંસ્કૃત. હવે ડ્યુરિંગ બ્રિટિશ રૂલ ઇન્ડિયામાં એક સ્કોલર હતા ઇન્ડોલોજીના, એનું નામ મેક્સ મુલર. Max Muller had decided that all Indian holy books should be translated into English. એટલે એણે બહુ મોટો પ્રોજેક્ટ કર્યો અને 45, not 45 Jain books, some 45 books were selected
4 or 5 Muslim books, 4 or 5 Buddhist, 8 or 10 Hindu books, couple of Zoroastrian books, 4 Jain books. We select 30. And a different scholar from all over the world invite કર્યા for translation. And for Jain books, he had invited Herman Jacobi because he was professor here in Oxford. German માણસ પણ professor in England. Yeah. એટલે Herman Jacobi, of course, he knew Indology and Jainism નું થોડી ખબર હતી. He went to India, went to Jaisalmer. Jaisalmer તમે ગયા છો કોઈ? તમે તો ગયા છો બરાબર રાજીવભાઈ? હા. એરિડ રિજિયન, વોટરની કેટલી તકલીફ હોય બધું. પણ જેસલમેરમાં શું હતું? There are ભંડાર, સેલરમાં. There are thousands of Jain old manuscripts, thousands and thousands. So Herman Jacobi went there. આપણે જઈએ તો આપણને બુક જોવા ના મળે. પણ એ રૂલ કોનું હતું? રૂલિંગ બ્રિટિશ. એ કે આ ભંડાર ખોલો, મારે બુક કાઢવી છે. Who would say no? બરાબર? એટલે એણે બધી બુક્સ કઢાવી, બુક્સનો સ્ટડી કર્યો. ઇમેજિન, he stayed in Jaisalmer, he studied Jain scriptures and he translated 4 books: આચારમ સૂત્ર, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યન અને કલ્પસૂત્ર. ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું, અહીંયા ઇંગ્લેન્ડમાં આવી અને 1880માં ફર્સ્ટ પ્રિન્ટ એની ઇંગ્લેન્ડમાંથી બહાર આવી. It was published from here under the Max Muller's Macmillan series. Why I am saying this is a pioneer work? કારણ કે એમાં એને બધું લખ્યું છે, ઇન્ટ્રોડક્શન ને બધું. Herman Jacobi has written that Jainism is the great religion. It's not the offshoot of Buddhism. It's not the offshoot of Hinduism. And Bhagwan Mahavir did exist. His philosophy is great. એટલે આપણા લોકો બધા જાગ્યા ઊંઘમાંથી. It's a great religion. Oh, we didn't know. કોણે કહ્યું? So someone who came from Oxford wrote a book, translated everything, wrote about 20 pages of introduction in the book and said everything. Okay. There are lots of other German scholars who have translated lots of books. But Herman Jacobi and Buller and there are quite a few. Buller has written very good book on Palitana, that size. I've got a copy here in my house here. So this is the work. આપણું just last one thing, આપણા જૈન લોકોનું attitude. 1897, Parliament of the World Religion was held in Chicago. First time, a big parliament, big gathering in Chicago. Yeah, 1897. And to represent Hinduism, Swami Vivekananda went, a great personality, a great man. Yeah. To represent Jainism, one of the monk, Atmanandji, was invited, but monk cannot travel. બરાબર? એટલે એણે એક યંગ બેરિસ્ટરને તૈયાર કર્યા. That young barrister who knew lots of things about Jainism, but for 6 whole months a barrister ne teach કર્યું બધું Jainism. His name is Virchand Raghavji Gandhi, and he was sent to Chicago for delivering lectures there. Buddhist religion માંથી કોઈ ધર્મપાલ કરીને ગયેલા. Swami Vivekananda, of course, gave beautiful speeches, became very famous. Virchand Raghavji Gandhi represented Jainism, gave beautiful speeches. And certain questions na Vivekananda could not answer. And Virchand Raghavji Gandhi used to answer those. Yeah? Provide answer. પછી Virchand Raghavji Gandhi જ્યારે ઇન્ડિયા પાછા જતી વખતે he came to England and he founded
Jain Literature Society here. During that time, more than 100 years ago, there was a Jain Literature Society here in this country. And one man, Herbert Warren, he became vegetarian. He has written a book on Jainism. That book is still available. It's on internet. Just book is called Jainism. Very good book. Yeah. So, and then of course Veerchandra Raghavji went back to India. Now the interesting thing, perhaps you know what happened. Swami Vivekananda went back to India after representing Hinduism. He went to Colombo first, Sri Lanka, because પેલું ship ત્યાં આવ્યું, and from Colombo he went to South India and then to Mysore. Because he had done a great job in Chicago, Mysoreના king છે એને હાથી એલિફન્ટની પેલી ઉપર એને બેસાડ્યા. આખા માઇસોરમાં મોટો વરઘોડો પ્રોસેસર નીકળ્યું, બેન્ડ વાજા કંઈક થયું એવરીવેર. And not just Mysore, all other places. And Vivekananda તો became a really great man. He was a great man, of course, great saint. પણ એનું બહુ જ પ્રમોટ કર્યું, બહુ જ એનું સ્વાગત કર્યું આખા ઇન્ડિયામાં. અને સિમિલરલી વીરચંદ્ર રાઘવજી ગાંધી વેન્ટ બેક ટુ ઇન્ડિયા. અને આપણા જૈન લોકો કે you should not have gone to India. This is not allowed. You cannot cross the rivers and the seas and everything, you know, Satsi કરીને. So what happened to him? He was made outcast. Not only he is forgotten, Jainism ને નુકસાન થયું કેટલું. See, mentality અહીંયા છે. જો વીરચંદ ગાંધીને પ્રમોટ કર્યા હોત તો જૈનિઝમનું પ્રમોશન થાય. બહુ આઈ ઓલવેઝ સી ઇટ ધેટ વે કે એક માણસને તમે પ્રમોટ કરો ને તો એને લીધે આખા રિલિજનને ઇનડાયરેક્ટલી યુ પ્રમોટ. સેમ થિંગ ધેટ હેપન ઇન કેસ ઓફ વિવેકાનંદ. વિવેકાનંદને આખા ઇન્ડિયામાં પ્રમોટ કર્યા, એટલે હિન્દુઇઝમ પ્રમોટ થઈ ગયું આખા ઇન્ડિયામાં. ધેટ્સ વોટ we did. And only after આ બેરિસ્ટર હતા વીરચંદ રાઘવજી ગાંધી, એના ગ્રાન્ડ સન મહુવામાં ભૂખે મરતા હતા just 30-40 years ago. They had nothing to eat. This is our fault, Jain people's fault. Only this year, last month, અમદાવાદના નવરંગપુરામાં નામ આપ્યું છે the ચોકનું, વીરચંદ રાઘવજી ગાંધી ચોક. It happened only last month. Veerchandra Raghavji Gandhi, because he lectured there in 1897, 1997 માં 100 years after the first conference, Chicago Jain Temple માં એનું બસ્ટ મૂક્યું to recognize him. Now we are recognizing his achievements. So I think that's about it. Now let me finish this. Okay. 4 minutes, question answers.